करिए शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં धातु क्रमांक 6 कमुकांतव विशेष सूत्र कमेर्नियंग कम के कमु धातु ने अनियंग प्रत्यय लागे छे स्वार्थ में અને પછી गुण के वृद्धि અને संधि अयादि संधि। छेल्ले आपणे लोट लकार धातु आत्मनेपदी छे। आत्मनेपद लोट लकारना प्रत्ययो पहला याद करी लईशुं અને પછી प्रक्रिया करीशुं। पीना हाँ सर। लोट लकार आत्मनेपद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे तमा टीत आत्मनेपदानाम टेरे सूत्र थी टमा रहेला अने टी संज्ञा थई एत्व थशे એટલે તે બનશે અને આમે તહ सूत्र थी एनो आम थता ताम प्रत्यय बनશે। प्रथम पुरुष द्विवचन नो प्रत्यय छे आताम। आताम में आतोगीत सूत्र थी आना स्थाने ईयनो आदेश थई ईयताम लोपो वेरोली सूत्र थी यनो लोप थशे એટલે ईताम। टीत आत्मनेपदानाम टेरे सूत्र थी ईतामा रहेला आमनी टी संज्ञा थई एत्व थशे એટલે ईते बनશે અને आमेतः सूत्र थी एनो आम थता ईताम प्रत्यय बनશે। प्रथम पुरुष बहुवचन नो प्रत्यय छे जमा जोंतः सूत्र थी जना स्थाने अंत आदेश थशे। जमा अ रहेलो छे तो अंत बनશે અને टीत आत्मनेपदानाम टेरे सूत्र थी तमा रहेला अनी टी संज्ञा थई एत्व थशे એટલે અંતે અને આમેતઃ सूत्र थी एनो आम थता अंताम प्रत्यय बनશે। मध्यम पुरुष एक वचन नो प्रत्यय छे थास। थास में थासस्य सूत्र थी थासना स्थाने सेनो आदेश थशे અને સવાભ્યામ વામો सूत्रથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થઈ સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ। આથમમાં આતોગીતઃ सूत्रથી આના સ્થાને ઈયનો આદેશ થઈ ઈયથામ। લોપો વેરવલી सूत्रથી યનો લોપ થશે એટલે ઈથામ। ટીત આત્મનેપદાનામ ટેરે सूत्रથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે અને આમેતઃ सूत्रથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્મનેપદાનામ ટેરે सूत्रથી દ્વમમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે બનશે અને સવાભ્યામ વામો सूत्रથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મનેપદાનામ ટેરે सूत्रથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ ऐ सूत्रથી ऐ આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ सूत्रથી આટનો આગમ થશે એટલે આ અને ऐ છે તો આટસ્ચ सूत्रથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે ऐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ। તો વહી અને મયંગમાં ટીત આત્મનેપદાનામ ટેરે सूत्रથી વહીમાં ઈની અને મયંગમાં ઈંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે। એતઃ ऐ सूत्रથી બંનેમાં ऐનો આદેશ થશે એટલે વહઈ અને મહઈ અને બંનેમાં આડુતમસ્ય પિચ્ચ सूत्रથી આટનો આગમ થશે એટલે આ વહઈ અને આ મહઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વહઈ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મહઈ પ્રત્યય બનશે। આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ ऐ આ વહઈ આ મહઈ પ્રત્યય બનશે। बराबर है। तो प्रत्ययो हता
ताम इताम अन्ताम स्व इथाम ध्वम ऐ आवहै आमहै જ્યાં જ્યાં ઈ આવશે ત્યાં આદગુણથી ગુણ થશે. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક. કમુ, કાંતવ. સુરેશ. કમુ કાંતવ ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજોનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થતા કમ. કમેણીયંગ સૂત્રથી અણ્યંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અણની ચૂટું સૂત્રથી સંજ્ઞા એટલે ઈ રહેશે. ને અત ઉપદાયા સૂત્રથી વૃદ્ધિ થશે એટલે કામી થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. અને પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન ત. એક આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. આમે ત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઈનો ગુણ એ થશે. એચો અયવાયા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે રૂપ બનશે સહ કામયતામ. સહ કામયતામ તે કામના કરો. ય રહી ગયો અહીંયા ય રહી ગયો. સહ કામયતામ તે કામના કરો. અનુકૂળતા હોય તો જ્યાં જે કોઈનો વારો આવે છે બોલો ત્યાં સુધી કમસે કમ વિડીયો ઓન કરજો, જેથી તમારું આ દુનિયા હશે, તમે હશો એમ નહીં કહેતો પણ દુનિયા હશે ત્યાં સુધી લોકો જોઈ શકશે, જે સંસ્કૃત શીખશે તે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કમુ, કાંતવ, પીના. હા સર. કમુ કાંતવ ધાતુ છે. કમુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે કમ. કમેણ્યંગ સૂત્રથી નિયંગ પ્રત્યય લાગશે. એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ચૂટું સૂત્રથી અણની સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. અત ઉપધાયા સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે એ બની જશે કામી. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. ને પ્રત્યય છે આતામ. આતામમાં આતોગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વિરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. ઈતાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે. અને આમિત સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. અજાદી
અજાદીપિત પ્રત્યય પરમાં છે અને ઈગંતંગ છે. તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે? તો બની જશે કામે. આગળ હજી આપણે કામી જે છે એમાં ઈ અહીંયા પણ અ છે. એટલે ગુણ થશે સર. સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે એ થશે. પછી અને એ છે ને પરમાં અ છે તો એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. કા મ આમય અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. સહ પછી તવ કા આવતો રહ્યો મમાં એ આવતો રહ્યો કામ યે કામયે કામ તમ. એ ધામ. તો કાપે બે કામના ઈચ્છા બે કામના કરું. હા. બહુવચનમાં આવી જઈએ. મેડમ શ્રી ધાતુ છે કમુ કાંતવ કમુ ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિકોની જ સંજ્ઞા થશે એટલે કમ રહેશે. કમેળનિયંગ સૂત્રથી અણ્યંગ થશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અણની છૂટું સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઈ રહેશે કમી. અને અતો ઉપધાયાથી ઉપધામાં વૃદ્ધિ થશે એટલે કામી થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સની લસકવત અધિક થી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અને સ્વંત સૂત્રથી પ્રત્યય છે જ સ્વંત સૂત્રથી અંત થશે અને ટીત આત્મના પદાનામ તેરેથી અંતે થશે. આમેત સૂત્રથી અંતામ થશે. પછી સાર્વધાતુક આર્ધધાતુ કયું સૂત્રથી ઈનો ગુણે થશે અને એચો અયવાયવહ સૂત્રથી એના સ્થાને અય થશે. પાછળ નકાર છે હા, નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર નનો અનુસ્વાર થઈ જશે અને અનુસ્વારસ્ય યય પર સવર્ણથી અનુસ્વારનો ફરીથી ન થઈ જશે. કામયંતામ તે કામયંતામ તમે બધા કામના કરો. અતીત મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે કમુ કાંતવ ઉદ્દેશ્ય જનુનાસિક ઈથી અચની સંજ્ઞા થશે અને કમેની અંશથી ઈન પ્રત્યય લાગશે અને ત્યાં અણની હલંત્યમથી અને અણની છૂટુથી ઈટ સંજ્ઞા થશે. કમ પ્લસ ઈ અત ઉપદાયાથી ઉપદાનું દીર્ઘ થશે. વૃદ્ધિ થશે વૃદ્ધિ થશે. કામ પ્લસ ઈ. હા. સાર્વધાતુક આર્ધાતુકયોથી ગંતંગસ્ય ગુણ ભવતિ. ઈ થશે. કામ આ ઈ છે ઈ તો છે જ એનો એ થશે અને આ બાજુ પ્રત્યય છે એ તો છે આ તો છે પ્રત્યય છે ખાસ થાસમાં પહેલાં થાસસ્સે થશે પછી સભ્યમ વામવથી સ્વ થઈ જશે સમા રહેલો એનો વ થઈ જશે એટલે સ્વ થઈ જશે. તો હવે બની જાય છે કામ પછી એ છે પછી અહીંયા હજી અ છે અને પછી સ્વ છે
અહીંયા હયાદી સંધિ લાગશે એ જો અયવાયાવથી અયવાયથી હય થઈ જશે, પાછળ અ છે અને સ્વ છે, આગળ કામય કામ છે. તો હવે જોડી દઈએ. અ આવતો રહ્યો મામા, કામયસ્વ કામ અ કામયસ્વ આવતો રહ્યો યમાં, કામયસ્વ. કામયસ્વ કોણ? તો કે ત્વમ ત્વમ, તું કામના કર. દ્વિવચનમાં આવી જઈએ. અથમ રમેશ છે અનુકૂળતા. જી સર. ધાતુ છે કમુ, કાંતૌ. ઉપદેશે અજ અનુનાસિક થી ઉની સંજ્ઞા બાકીના બંધ કરજો. અગર કમ હમ. થશે. અણિયન અમેણ્યંક સૂત્રથી અણ્યંક લાગશે. અંગની હલંતન સૂત્રથી અને અણની ચૂંટું સૂત્રથી ઈદ સંજ્ઞા થતા ઈ રહેશે. અનિત પ્રકારનો પ્રત્યય હોવાથી અત ઉપધાયાથી અત ઉપધાયા થી ઉપધામાં વૃદ્ધિ થશે. ઉપધામાં વૃદ્ધિ થશે. બરાબર કામી થશે. કર્તરી શપ લાગશે. હા. કની લસક પદ્ધતિની અને પની હલંતન સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે. ઈ ઈગંત અંગ છે અને પાછળ સાર્વધાતુ પ્રત્યય છે, એટલે સાર્વધાતુ હા ધાતુ કયોથી એટલે કામી. ગુણ થશે, એટલે કામે થઈ જશે. ઈનો હા. એ થઈ જશે. કામ એ આ બાજુ અ અને પ્રત્યય આવશે આથામ. આથામ. હા. થાસસ્ય સૂત્રથી આથામમાં આ હા હોવાના કારણે આથામ છે તીત આત્મને પદારામ તેરેથી આથે થશે. એ તો પછી કરીએ, પણ અહીંયા આ હોવાને કારણે શું કરીશું? આ તો ગીત હતી, હા. યથામ કરીશું. લોપો વ્યવલિથી અને લોપર વ્યર્થથી યનો લોપ. યથામ. અને હવે ટીતાત્મને પદાનમ ટેરે ઈથે થશે. ઈથે થશે. પછી આમે તહથી ઈથામ. ઈથામ. ઈ હોવાના કારણે આદગુણથી એ થઈ જશે. એ આ બાજુ પણ હજી એ છે, ઈ છે, એની અચ છે, એટલે એ જો અયવાયવથી અયન આદેશ. આગળ કામ છે. હવે જોડીશું તો સ્તોમ પછી યુઆમ યુવા કામયેથામ. પછી અહીંયા જે છે એ થઈ જશે થામ. કામયે થામ. તમે બે કામ ના કરો. બહુવચનમાં આવ્યું મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે કમુ, કાંતૌ. પાયલ છે કે પલક છે કે બે છે? પલકને બોલાવવું હોય અંદર છે. તો તમે ત્યાં સુધી ચાલુ કરો. મધ્યમ પુરુષ બહુવચન લોટ લકાર આત્મનેપદ. ઉપદેશ અનુનાસિક સૂત્રથી કમુમાં જે અનુનાસિકું છે એની જ સંજ્ઞા થશે અને થશે લોપથી લોપ એટલે કમ. પછી કમેળ નિયંગ સૂત્રથી નિયંગ પ્રત્યય લાગશે. નિયંગમાં અંગની મધ્યમ સૂત્રથી અને નની લશકવ તદ્ધિતિ સૂત્રથી ચૂંટું સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે ઈ રહેશે. પછી અત ઉપદાયા સૂત્રથી ઉપદામાં અકાર જે છે એ વૃદ્ધિ થતા કામ બનશે અને ઈ આવી જતા કામી. એવો સનાદિ ધાતુ થશે. હવે કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા, એટલે અ. હવે સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંતંગમાં ગુણ થતા કામે અને પરમાર્થે અ. એ તો એવાય આવા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા કામય બનશે.
પ્રત્યય. હા, મધ્યમ પુરુષ બહુવચનમાં લોટ લકારમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં ટીક આત્માને પદાનામ ટીક આત્માને પદાનામ ટેરે સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એટલે દ્વે અને સવાભ્યામ વામૌ સૂત્રથી એકારના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. કામયધ્વમ નિયમ કામયધ્વમ તમે બધા ઈચ્છા કરો. સર ઉપર પેલું કમ લખ્યું ને કામ લખવાનું. એના ઉપર આ રૂપ બનાવ્યું એના ઉપર જ. આર્યું હમ ઉત્તમ પુરુષ એક વચન આવી પલક. સર બોલાવું 2 મિનિટ. વાંધો એ તમે એકને આપો. હમ. એના સાહસ થશે. યસ સર, સાહસ તો કરવાનું જેટલું આવડે એટલું. હા તું છે કમો પછી તો બેઠા છીએ ને. હા. કમુ કાંતવ હમ. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંધ્યાથી કમ समीरणीय सूत्र से यणि अंग ની हलन्त्यम सूत्र से और यण ની चुटु सूत्र से લોપ થશે તો બચો ઈ. ઉત ઉપધાયાથી વૃદ્ધિ થશે તો બની જશે અત ઉપધાયાથી વૃદ્ધિ થશે તો બની જશે કામી. પછી કર્તરી શબ્દ શનિ હલંત્યમ સૂત્ર છે શનિ લશક વદિતે સૂત્ર થી શનિ લોપ થશે બચો અ. આ બાજુ છે આ બાજુ ઈ છે એટલે ઈગંત અંગ થયું એટલે સાર્વધાતુક ધાતુ કયો હોતી ઈગંત અંગનો ગુણ થાય. ગુણ થઈ જશે તો ઈનો ગુણ એ થઈ જશે બને કામે. કામે. અને આ બાજુ અ છે અને પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનનો આત્માને પદમાં ઈટ છે બરાબર. ઈટમાં શું કરીશું તો કે પહેલા તો ટીત આત્માને પદાનામ ટેરેથી એ થઈ જશે. પછી એ તો અહીં આવશે તો અહીં લાગશે અને આડું તમસ્ય પિચ 8નો આગમ થશે. 8ના આગમમાં તની હલંત્યમ સૂત્રથી તો બચો આ આદ્યંતવ ટકીતવથી ક્યાં બેસે આગળ બેસે બરાબર. અહીંયા જે છે બે ભેગા થઈ એટલે આટસ્થ્યથી એક થઈ જશે તો આખું અહીં થઈ જશે. અને પછી જ્યારે ધાતુ ઉમેરાશે ત્યારે પાછું હજી અહીંયા આપણે કાર્ય બાકી છે એનું અયવાયાવથી અય લાગશે તો કામય પછી છે વિકરણનો અને અય છે. હવે જોડવા જઈએ તો હમ કામ ય અને પછી અહીંયા બે છે અથવા અહીં તો કામ યય થઈ જશે. અહીં જે છે કામ યય કામ યય વૃદ્ધિ રેચીથી વૃદ્ધિ થશે. બે રહ્યા ધાતુ છે કમુ કાંતવ. આઈ પલક. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની જ સંજ્ઞા થશે એટલે કમેણીય સૂત્રથી નિયંગ પ્રત્યય
નિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ચોટું સૂત્રથી અણાની એટલે એ. તો ઉપધાયા સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે કામી પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા છે અને લશકો તદ્ધિતથી જ સંજ્ઞા થશે એટલે કરાય છે. સાર્વધાતુ કર્તાતુ કયું સૂત્રથી એકંતંગમાં ગુણ થશે એટલે કામે પરમાં એ હા પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી વહીમાં આત્મને પદનામ ટેટે સૂત્રથી ઈની ટી સંજ્ઞા થઈ એ તો થશે એટલે વહે અને એ તો એ સૂત્રથી અય થશે એટલે વહઈ અને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. પછી એ ચ વયવાયાવ સૂત્રથી એનો અય થશે કામય આવામ આવામ કામયાવહઈ મ ક સવર્ણી દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે કામયા આવામ વહઈ આવામ કામયા વહઈ અમે બે ઈચ્છા કરી અંતિમમાં આવી જઈએ. ધાતુ છે કમુ કાંતવ સુરેશ. ધાતુ છે કમુ કાંતવ. કમુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજોનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે કમ. કમેણિયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને અણની ચૂટું સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે ઈ રહેશે. અત ઉપધાયા સૂત્રથી વૃદ્ધિ થતા કામી થશે. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ. આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા મહે થશે અને એત અહીંથી એના સ્થાને અહીંનો આદેશ થતા મહઈ થશે. ને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ મહઈ પ્રત્યય બનશે. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ઈનો ગુણ એ થશે. ને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થશે અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે વયમ કામયામહઈ જોડી દેતા અમે બધા કામના કરીએ. તો રૂપ બની ગયા. સહ કામયતામ તામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ यूयं कामयध्वं त्वम् अहं कामयै आवां कामया वहै वयं કામયામહૈ. તો આ રીતે રૂપ સિદ્ધ થઈ જશે. સહ કામયતામ તૌ કામયતામ તે કામયંતામ ત્વમ કામયત્વમ યુવામ કામયેથામ यूयं कामयत्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. પાયલ
સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ યુયમ કામયધ્વમ અહમ કામયૈ આવામ કામયાવહૈ વયમ કામયામહૈ. કલક. સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ યુયમ કામયધ્વમ અહમ કામયૈ આવામ કામયાવહૈ વયમ કામયામહૈ. હિના. હા સર. સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ યુયમ કામયધ્વમ અહમ કામયૈ આવામ કામયાવહૈ વયમ કામયામહૈ. મેડમ શ્રી. સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ યુયમ કામયત્વમ અહમ કામયૈ આવામ કામયાવહૈ વયમ કામયામહૈ. સુરેશ. સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામસ્વ યુવામ કામયેથામ યુયમ કામયધ્વમ અહમ કામયૈ આવામ કામયાવહૈ વયમ કામયામહૈ. રમેશ. સહ કામયતામ તો કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ યુયમ કામયધ્વમ અહમ કામયે આવામ કામયાવહૈ વયમ કામયામહે. અહમ. રમેશ અહમ અહમ કામયે કામયૈ ડબલ માત્રા. હવે મારે દિશા બતાવવી પડશે ને. લોટ લકાર. અતીત. કામયતામ કામયેતામ કામયંતામ કામયસ્વ કામયેથામ કામયધ્વમ કામયૈ કામયાવહૈ કામયામહૈ. હિના. કામયેતામ કામયેતામ કામયંતામ કામયેસ્વ કામયેથામ કામયધ્વમ કામયૈ કામયાવહૈ કામયામહૈ. કામયૈ. કામયૈ. ડિમ્પલ, મૌન વ્રત છૂટશે કે રહેશે ચાલુ? ડિમ્પલ. કામયતામ કામયેતામ કામયતામ કામયસ્વ કામયેથામ કામયધ્વમ કામયે કામયાવહે કામયામહે. ફરીથી કામયૈ કામયી કામયાવહૈ કામયાવહે વહૈ વહે વહૈ કામયાવહે કામયામહૈ. જોર કરો જરા. કામયામહે મહૈ શક્તિ વાપરો જરા. મયા મહૈ. ઓકે, આજે મૌન છૂટ્યું. તો લોટ લકાર અહીંયા પૂરો થાય છે. સર હા. આપણે કમુ ધાતુમાં પરસ્મય પ્રતિ નથી બનતા એના. ના બને ને. કેમ નહીં? ઉભયપદી હોય તો બને. ઉભયપદી હોય તો બને. ઉભયપદી ક્યારે બને? ધાતુ ઉભયપદી ધાતુ ક્યારે કહેવાય? પાયલ. સ્વરિતની અને સ્વરિતની અને યની જ સંજ્ઞા થતી હોય ત્યારે સ્વરિત યત કર્તૃભિપ્રાય ક્રિયાફલી સૂત્રથી ઉભયપદી ધાતુ કહેવાય. અને આત્માનેપદી
અનુદાત ગીત આત્મનેપદમ. અનુદાતની અને અંગની જ સંજ્ઞા થતી હોય તો આત્મનેપદી કહેવાય. પરસ્મયપદી શેષાત કર્તરી પરસ્મયપદમ. કસાની ના થતી હોય ત્યારે હમ આ ચારમાંથી છૂટું હોય એને ચાર શરતો આપણી પાસે છે. એમાંથી બે શરતો આત્માને પદ માટે અંગની સંજ્ઞા થાય. અહીંયા અણ્યંગ છે, પણ કમુ જે છે એમાં ઔપદેશિક અવસ્થામાં ઉ જે છે એ અનુદાત છે. બે વસ્તુ લાગુ પડી રહી છે. ત્યાં પણ આત્માનેપદી બની રહ્યો છે. બતાવવું પડશે મારે. અહીંયા ધાતુ જોશો 6 નંબરે તો કમુ દેખાય છે. મમાં રહેલો ઉ નીચે આડી લીટી છે, અનુદાત છે. તો એથી પણ આત્મનેપદી છે. અનુદાત ગીત આત્મનેપદમ. અને અણ્યંગ લગાવીએ છીએ સ્વાર્થમાં ત્યારે ધાતુનો ધાતુ બને છે સનાદિ લાગીને, ત્યારે ત્યાં પણ અંગની જ સંજ્ઞા થાય છે ગીત કે. તો અનુદાત ગીત બંને વસ્તુ લાગુ પડે છે આત્માનેપદી. અને ય અને સ્વરિત ઉપર હોય, બેમાંથી કોઈ એક. જેમ કે ગુહુ છે પહેલો, તો ઉપર સ્વરિત છે, આમાં રહેલો દીર્ઘ. એના કારણે ઉભયપદી છે. પણ આ ચાર શરતોથી મુક્ત હોય તો જ પરસ્મય પદ. પણ સ્વરિત કે ય ચ વર્ગનો અંતિમ ચ છ જ જ ય, એ બેમાંથી કોઈ એકની સંજ્ઞા થતી હોય તો જ ઉભયપદી. આ આપણી ઓળખ છે. બરાબર છે. ઘણા બધા અધ્યાપકો એક મારી પાસે આવ્યો તો આપણો પીએચડી કરનારો છે, નામ નહીં લેતો, પણ સ્કૂલમાં ભણાવે છે, ટીચરે છે. એમની આઈડિયા એવી છે ટકેલ 550 કે ધારો કે પટ છે તો કે પઠથી રૂપ થાય. આમ તો પઠામી લે છે પહેલાં, તો પછી એ જ રીતે વર્તમાન લટમાં તે પ્રત્યય છે. અરે પઠે છે, પણ પેલામાં જતા તે કરીએ એટલે પઠતી અને પઠતે થાય. ઉભયપદની ખબર નહીં. એ જ રીતે લીખ છે તો લીખતી થાય ને લીખતે થાય. પછી મારે કહેવું પડ્યું કે આ બંનેમાં ક્યારેય આત્મને પદ નહીં થાય, અને થાય તો મારે રાજીનામું આપી દેવાનું. તો એ મારી સામે દલીલ કરે. પછી એણે મને બતાવ્યું પાછો કે જો આ લભમાં થાય છે, લભે થાય છે, તો પઠ લભતેની જેમ પઠમાં પઠતે થાય અને લીખને લીખતે થાય. આવું મને સાબિતી કરીને બતાવે છે. એટલે પછી મારે ફરી કહેવું પડ્યું કે લભ માટે બરાબર છે, પણ પઠ અને લીખને બતાવો તો હાચા, પઠતે ને લીખતે. પણ આજ દિન સુધી હજી આવ્યો નહીં પાછો. એટલે આવું કામ છે. બોલો. કાલવાળું પરમ દિવસે જે તમે સમજાવ્યું હતું ને વિડીયો તો જોયો મેં. એમાં ખબર પણ પડી, પણ હજુ એમ કે બોલો. સંતોષ નથી મને. આપણે સર તમે એવું જ કહેવા માંગતા હતા ને કે આ પર સૂત્ર બળવાન છે, એટલા માટે એટલા માટે આપણે અચોણીથી સૂત્રથી વૃદ્ધિ કરી. અતુપદાયા સૂત્રથી, એમાંથી જ અનુવૃત્તિ આવે છે. તો એટલા માટે કિમિતિ સૂત્ર તો 1-1-5 બેઠું છે, અને પેલું 7-2-116 છે. તો આપણે એને લગાવ્યું તો સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્ર તો એનાથી એ પરમાં છે, એટલે કે 7-3-84 છે.
પણ એ કોને લગાડ્યું? એ નથી લગાડી ને સર, પણ આપણે એ લાગે છે છતાં આપણે એમાં ગીતવત કરીને કિમિત ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ કરીએ છીએ. મૃજેર વૃદ્ધિ આગળ સૂત્ર આવે છે, હા, એ એની અચોણીથી ઉપર છે. ઉપર છે. એક માં. અને સાતમે. હા અને એમાંથી પાછલું સૂત્ર કયું આવ્યું? એમાંથી આવ્યું અચોણીથી, એટલે એમાંથી અનુવૃત્તિ લેવાની છે. ના, એ તો પછી વાત છે, પણ એ તો વાત સાચી. પણ આપણું સૂત્ર કામે લગાડ્યું અત ઉપદાયા. આ તો બતાયા. એમાં અનુવૃત્તિ મૃજેર વૃદ્ધિમાંથી વૃદ્ધિ આવે છે અને અચોણીતિમાંથી નીતિ આવે છે, એટલે કે અણનિત સંજ્ઞા થતી હોય હિતણીત પ્રત્યય હા પરે. હા. તો અપવાદ કહીએ કે બળવાન કહીએ, અપવાદ બળવાન છે, આમાં 2-3 બળવાન છે. હા સર, એટલે મને એવું જ લાગ્યું કે આપણે જે ઉત્સર્ગ સૂત્ર ને અપવાદ સૂત્ર કહીએ છીએ ને, તો આમાં એ લાગુ પડે કદાચ. બાકી પર સૂત્ર કરતા એવું એ આમાં થોડું ઓછું લાગુ પડે છે, અહીંયા અપવાદ સૂત્ર જ લાગુ પડશે. એક અપવાદ બળવાન છે, બીજો અતિદેશ બળવાન છે. અતિદેશ તો સારી રીતે જાણીએ છીએ. એકેય પ્રત્યય ગીતવત નથી. એકેય પ્રત્યય ગીતવત નથી, છતાં અપિત હોય, સારો ધાતુકમ અપિત, એને આપણે શું માનીએ? ગીતવત. બરાબર. અને ગીતવત હોય તો શું થઈ જાય? કિમિતિ ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ કરી નાખે છે. પણ જ્યાં અણિત ઈત પ્રત્યય આવતો હોય, અણિત ઈત ઈયા આ બે, તો શું કહી નાખે? તો કે કિમિતિ ચ સૂત્રને પણ લાગુ પડવા નહીં દે. જવાબ જોઈતો હોય તો આપણા 3 માર્ગ છે. પાઠ તો લગભગ 5મો છે કે 55? 3 માર્ક વાળું. હા, 5 માર્ગ થાય છે. પહેલા 5 માર્ક થાય છે. 5માંથી 3 કર્યા તો 3 કર્યા એમ. હા, 3 કર્યા એમાં બીજા નંબરે આવશે. હા, હિતણીત પ્રત્યય વાળું બીજા નંબરમાં. બરાબર. ત્યારે એ બળવાન થઈ જાય છે કે અપવાદમાં છે, ત્યારે કિમિતિને લાગવા એટલે કે નિષેધ કરવા દેતા નહીં. અને ભાગલા પણ જે પાડ્યા આપણે પહેલા શું કર્યું 5માં? તો પહેલા પિત્ત કર્યું, અને પેલી બાજુ જે અર્ધધાતુક છે ત્યાંથી અપિત પ્રત્યય, સાર્વધાતુક અપિત પ્રત્યય ત્યાં જતા રહ્યા. કોમન ગણી કાઢ્યા હતા. અને પછી પાછા 2 ભાગલા પાડ્યા, કિત ગીત અને ઈત અણિત. આ 4 પાડ્યા, અને એ 4માંથી પાછા બે જુદા કરી દીધા. બે જુદા કરી દીધા. કિત ગીત કિમિતિમાં જતા રહ્યા, અને અણિત ઈત હિતણીતમાં જતા. બરાબર છે. અને સર, મેં પાછું કાશિકામાં એ વાંચ્યું, એટલે એમાં એવું લખ્યું છે કે અંગ છે ને, અંગની સંજ્ઞા આ નિયંગમાં માત્ર આત્માની પદ કરવા માટે જ કરી છે, અને ગીતવત કરવા માટે કે એવા માટે નથી કરી. એટલે એક જવાબ એ પણ મળ્યો કે આત્માને પદી બનાવવા માટે કરી હશે સાહેબ. એટલે ત્યાં અંગ લેવા જઈએ તો મેળ નહીં આવે, પણ અણિત પ્રકારનો છે એ બળવાન થઈ જાય છે. એટલે વૃદ્ધિ માટે, વૃદ્ધિ માટે. એટલે અને પેલામાં આપણે ગુણ કરતા. ગુણ ક્યાં કરતા? સર્વધાતુ કરધાતુ ઈગંતંગમાં. હા, એમાં અને ઉપધામાં. પણ આ અણિત ઈત જ્યારે આવશે ત્યારે ગુણ નહીં કરે, વૃદ્ધિ કરશે. અને ગુણ તો આમ બી શક્ય નથી, કેમ કે ઉપદામાં ઈત છે જ નહીં, એટલે આમ પણ શક્ય નથી. પેલામાં સાર્વધાતુક આધાતુક હોય તો કરીએ જ છીએ. હા, એનાથી કરીએ છીએ, પણ અહીંયા આપણે કમ ધાતુમાં છે જ નહીં, એટલે ઉપદામાં. એટલે સર, આ નિયંગ પ્રત્યય આપણે સનાદી પ્રત્યય જે છે 12, એમાં નિયંગ પ્રત્યય સનાદીમાંનો જ એક છે, બરાબર? તો
અમુક સનાદી પ્રત્યયો પ્રાતિપદિકને લાગે છે અને અમુક ધાતુને લાગે છે. આ 3 ભાગલા પડે છે. હા 3 તો ભાગ. આ નિયંગ પ્રત્યય બધા ધાતુઓને લાગશે કે માત્ર આના પૂરતું જ છે? હા, એ વિભાજન તો હું બતાવ્યું નહીં હજી મેં. હા. બરાબર. એટલે એ આવશે ત્યારે. પણ અહીંયા તો સ્વાર્થમાં એક છોગું છે, પાઘડીનું છણગું છે, શોભા માટે છે, સ્વાર્થમાં છે. સ્વાર્થમાં એટલે જે પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે કે ધાતુ છે, એનો અર્થમાં બદલાવ આવતો નથી. હા. બરાબર. એટલે બાકી સનાદીનું એક કામ તો કરે જ છે. પાછું સનાદીનું કામ શું? તો કે ધાતુનો ધાતુ બને છે ને નામનો ધાતુ બનાવે છે, બેયને ધાતુ બનાવે છે. તો અહીંયા ધાતુનો ધાતુ તો બનાવે જ છે, પણ અર્થમાં પરિવર્તન નહીં કરે. હા, બીજે જ્યારે લાગશે ત્યારે અર્થમાં પરિવર્તન કરશે. અહીંયા વિશેષ છે. હા, એટલે સર આ પ્રશ્ન એટલા માટે થયો કે જો બધા ધાતુઓને નિયંગ પ્રત્યય લાગતો હોય તો આ દશા નહીં આવે બધામાં. હા તો પછી આ કમુ ધાતુને અલગથી વિશેષ બતાવવાની જરૂર જ નથી. એટલા માટે અહીંયા વિશેષ કરી. હા, એટલે કદાચ બધા ધાતુઓને નહીં લાગતો. અમુક પ્રશ્નો હતા સોલ્વ થઈ ગયા છે. ધન્યવાદ સર. હા, એટલે પેલામાં બી બહુ સ્પષ્ટ છે. 12 ને વિભાજન જે છે, 12 સનાદીનું, એ વસ્તુ હજી અલગ છે. આ વસ્તુ હજી અલગ છે. આ વિશેષ છે. બરાબર છે. એટલે આમાં સર માતાજીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. મેં આ ધાતુ વાળી જે છે ને એમાં જોયું પાછળ નીચ અને નિયંગ પ્રત્યયનું આખું અલગ આપ્યું છે એમને સનાદી પ્રત્યયો માટેનું. એમાં એમની સ્પષ્ટતા કરી નથી કઈ. અષ્ટાધ્યાયી સહજ બોધમાં આ 12 પ્રત્યય સનાદી જે છે ને, એ ક્યાંક થોડોક ખાલી વિભાજનમાં ઉલ્લેખ કર્યો છે કે માત્ર પ્રાતિપદિકને આટલા માત્ર ધાતુને અને આટલા બંનેને લાગે. એમાં એવું લખેલું છે સર કે આ પ્રાતિપદિકને લાગે છે એટલે નિયંગ પ્રત્યય. પણ એ વસ્તુ ત્યાં અલગ છે, આની સાથે નહીં જોડાય. આ તો આપણે સાર્વધાતુક પ્રક્રિયા કરીએ છીએ એમાં વિશેષ આ ધાતુ આવ્યું કે જેને પેલો પ્રત્યય લાગે છે એટલા માટે જોયું. એટલે 43 આવા છે. પછી થોડા આગળ જતા એટલે પછી ગ્રુપ આખું આવશે, આખા ગ્રુપ. 11 ધાતુ, 12 ધાતુ, 6 ધાતુ વગેરેના ગ્રુપ આવશે અને એટલા બધા ધાતુને બદલી નાખશે, ક્રમશઃ બદલશે. બરાબર છે. અને એ પાછું તમને કહું, આ સાર્વધાતુકમાં જ પાછું આવું થશે. આર ધાતુકમાં પાછું આવું નહીં થાય. એ મૂળ જે છે જ રહેશે. એટલે સાર્વધાતુક પ્રત્યયો 4 લકારને લાગી રહ્યા છે અને 1700 ધાતુ છે અદંત અંગના ગણીએ ત્યારે. એટલે સાર્વધાતુકને સાવધાની રાખવી પડે અને આર્ધાતુક આવશે ત્યારે ઈડાગમની સાવધાની રાખવી પડશે. કારણ કે ઈડાગમ બધામાં નહીં થતો. જનરલી થાય, કોમન થાય, પણ એવું નથી. સેટ હોય તો જ સેટ થશે. સેટ એના માટે ધાતુ સેટ જોઈએ અને પ્રત્યય સેટ જોઈએ. બે જોઈએ. નહીં થાય. પ્રત્યય સેટ જોઈએ અને ધાતુએ સેટ જોઈએ તો સેટ થાય. બાકી બેમાંથી એક નહીં હોય તો નહીં થાય. પણ ક્યારે પ્રત્યય સેટ છે અને ક્યારે ધાતુ સેટ, એનું આખું વિભાજન છે, એના સૂત્રો છે બધા. એટલે આમ 4 છે, આમ 4 જ જનરલી. પણ જ્યારે ધાતુનો પ્રશ્ન આવે ત્યારે અમુક ધાતુને જ યાદ રાખવા પડશે. બીજો કોઈ રસ્તો નહીં એના માટે. તૈયાર જ કરવા પડશે. એ સિવાય કોઈ રસ્તો નહીં. એટલે જરા લાંબુ છે એ તો ઈડાગમ તો. એવું જ આપણે દ્વિત્વાભ્યાસ કરીએ છીએ, આના પછી આવવાનો છે પૂરતો. પણ એ તો હજી આવડે એવું છે. પણ પેલામાં ધાતુ તૈયાર કરવા પડશે તો મેળવશે. એના માટે બધું રેડી હોવું જોઈએ તો જ ખબર. હા, એટલે એના માટે તો સાર્વધાતુક જ્યાં સુધી ક્લિયર નહીં થાય, જેટલા ક્લિયર થશે એટલા આર્ધધાતુકમાં ફાયદો થશે મોટામાં મોટો. કારણ કે આ બાજુ સાર્વધાતુક આપણને બિલકુલ ક્લિયર થઈ જશે અને એના કારણે ફાયદો એ થશે કે ઈડાગમ કરતાં સરળ થઈ જશે, કરવાનું સરળ થઈ જશે. ઓકે, પછી આપણું ચાલુ કરો, ઈડાગમ બાજુ જઈએ આપણે. તમારી અનુકૂળ થાય. બરાબર છે. પણ બહુ બધું કામ કરું છું પણ મેળ જ નહીં આવતો.
કામ પેન્ડિંગ પેન્ડિંગ પેન્ડિંગ. એકાદ થીસીસ પૂરો થતો હોય તો બીજા 4 થીસીસ આવીને પડે. એક વ્યાખ્યાનનું કોઈ હોય તો બીજા 4 વ્યાખ્યાન આવીને પડે. ઓફિસનું કામ હોય એક હોય તો બીજા 5 આવીને પડે એક પૂરું કરતા. આવું બધું ચાલ્યા કરે છે, પણ કરીશું. હા બરાબર. સર અમને સાથે લઈને ચાલજો આવું આગળ. હિના, અમને જ વચ્ચે ના છોડતા આવો. સાચું કહું તો આ બેચ જે એક કોઈક બીજાના જ માટે હતી. એમાં લાભ કોણ લઈ ગયું? આ 2 જણા લાભ લઈ ગયા, અને આ 2 જણ માટે આ બેચ ચાલી રહી છે. આપણે તો એકોહમ બહુશ્યામ, એક હોય તો પણ અનેક છે. એટલે એમાં હિના છે અને અતીત છે, અને અતીતનું તો સંસ્કૃત સાથે કોઈ લેવા દેવા નહીં. હા, હિના બી ફેકલ્ટી સર તો, અમને એવું લાગે છે કે આ બધા બોલે છે કમ્પ્લીટ, અમને ક્યારે આવું થશે બોલતા. અને હિના જે છે એ સંસ્કૃતની છે ખરી, પણ ફિલ્ડ અલગ આવી ગયું છે તો મૂળ સંસ્કૃતમાં, પણ એ આખું સિલેબસ તો ગ્રામર જ છે. એ આયુર્વેદિક કોલેજમાં છે. આ હિના છે વિસનગરમાં, પ્રાઇવેટમાં, સેલ્ફ ફાઇનાન્સમાં. અને અતીતનું તો શું કોમ્પ્યુટર હતું કે અતીત? હે, કમ્પ્યુટર હતું. એવા એક આગળ બીજા બેન છે, નામ તો ભૂલી જવાય અત્યારે, બેંગ્લોરમાં છે, બેંગ્લોરવાળા બેન. તો એ બી બહુ રસથી અને આખું આપણી સાથે આવી ગયા છે આજની તારીખમાં. એટલે જેને રસ પડી જાય છે એને તો પછી આગળ શું આવશે એ જાણવાની એક ઇંતજારી હોય છે. હા હા, બરાબર છે. હા, ક્યારેક મારે શીખવું પડશે. એટલે પણ સંસ્કૃત જે છે એ આ જગતમાં, સૃષ્ટિ ઉપર જે મનુષ્યત્વ ધરાવે છે, માનવતા ધરાવે છે, એના માટે સંસ્કૃત વગર નહીં ચાલે. આવો આ વિષય છે. અને જે તે વખતે, એટલે કે પ્રાચીન સમયે, બહુ વાત આગળ નહીં જઈએ, પણ અંગ્રેજોના વખતે કે એની પહેલાંની જે પરિસ્થિતિ હતી ત્યારે પાઠશાળાઓ બહુ હતી. અત્યારે પાઠશાળાઓ લુપ્ત થઈ ગઈ. એ આખો વિષય અલગ છે ને જાહેરમાં કહેવાય એવો નહીં. તો આ રીતે આખું જે ક્યાંથી ક્યાં, અને છેલ્લે પાણીની અષ્ટાધ્યાયી જ્યારે આવ્યું, મૂળ જે છે એ મૂળ એક બાજુ રહી ગયું, અને કૌમુદી ઉપર આવી ગયું, સિદ્ધાંત કૌમુદી. એક ભાઈ હાલ જોડાય છે. તો કૌમુદી, રાજગોર કે બીજા કોઈ ભાઈ લાગે છે? હા સાહેબ. હા, હા, ચહેરો બદલાઈ ગયો છે. હા સાહેબ, ઠંડી બહુ પડે છે ને એટલે. બરાબર છે. ખરું. એટલે કૌમુદી આમ સમયગાળો 12 વર્ષ સુધી ભણો છો, પણ અનુવૃત્તિ શું આવે છે એ નહીં હોવાના કારણે ભૂલી જવાય છે. અહીંયા અનુવૃત્તિ પહેલાં યાદ કરવી પડે છે, કારણ કે અર્થ તો બધો ત્યાં રહેલો છે. અહીંયા તો પછી જોડવાનું જ હોય. એટલે મૂળ અષ્ટાધ્યાયીનો જે ક્રમ છે, જે કંઈ છે, એ જ ઉત્તમ છે. એને પકડી, પણ એ અષ્ટાધ્યાયી સમજવી કેવી રીતે, ગોઠવણ કરી છે, મેથડ શું છે, પદ્ધતિ શું છે, એ એકવાર સમજાઈ જાય ને તો કદી ભૂલાય એમ નહીં. સૂત્રના ક્રમ સાથે આટલી તાકાત છે આમાં. ઓકે, તો કાલે પાછા મળીએ, સમાપન કરીશું મંગલાચરણથી. વિક્રમ. હા સાહેબ, બોલો. સ્વાગત છો છે. મજામાં? હા, સ્વાગત છે. કેમ પધારવાનું થયું? હા, બસ આજે યાદ કર્યું કે ઘણા દિવસ થયા છે, દર્શન થઈ ગયા સાહેબ ના. બરાબર. ચર્ચા આવી નહીં તો દર્શન નહીં થાત. નસીબમાં હતું એટલે દર્શન થઈ ગયા. હા હા. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ
વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ. રાત્રિ. હા.